હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું છું શેટા સંદીપ અને આપણે આજના લેક્ચરમાં ભણી રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 40. જે મિત્રોએ મટીરીયલ અને એનસીઈઆરટી ની બુક હજી સુધી ન મેળવી હોય તે મારો કોન્ટેક્ટ કરી આપણી એનસીઈઆરટી ની બુક અને હેલો આલ્કેન હેલો એરિન ચેપ્ટર જે 10 નંબર છે તેનું મટીરીયલ મેળવી લેજો. ત્યારબાદ તમને આ ચેપ્ટરની અંદર જે આપણે જેટલા લેક્ચર્સ અટેન્ડ કર્યા હોય તે લેક્ચરમાં ખબર પડી જશે કે કેવી રીતના આપણે ભણાવી રહ્યા છીએ. તો હવે આપણે આજના લેક્ચરમાં આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 40 નંબરનો પ્રશ્ન આપેલો છે કે હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ સમજાવો. મિત્રો, સૌપ્રથમ આપણે સમજ્યા કે હેલો આલ્કેન કોને કહેવાય, ત્યારબાદ એ સમજાતા કે હેલો આલ્કેન સંયોજનોના ઉપયોગો શું છે, ત્યારબાદ આપણે એ સમજાતા કે હેલો આલ્કેન સંયોજનોનું અને હેલો એરિન સંયોજનોનું વર્ગીકરણ શું છે, ત્યારબાદ આપણે એની બનાવટ જોઈ હતી અને છેલ્લે આપણે જે લાસ્ટમાં ટોપિક જોયો હતો તે તેના ભૌતિક ગુણધર્મો. તો હવે છેલ્લો ગુણધર્મ છે એનો રાસાયણિક ગુણધર્મો. અને રાસાયણિક ગુણધર્મનો અર્થ એવો થશે કે બીજાની પ્રત્યે કયા કયા પ્રકારની પ્રક્રિયાઓ આપે છે. મતલબ કે જે આપણે હેલો આલ્કેન બનાવી રહ્યા છીએ એ હેલો આલ્કેન અથવા હેલો એરિન સંયોજનો છે એ બીજા બધા સંયોજનોની પ્રત્યે કેવી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવતા હોય છે તેના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. પણ અહીં ખાસ વસ્તુ નોંધ કરજો કે આપણે આ ટોપિક એક ટેક્સ્ટ બુક મુજબ ભણવાના છીએ. હા મિત્રો, અહીંયા આપણે આ ક્વેશ્ચન જે આપેલો છે એને વધુ સારી રીતે જો તમારે સ્ટડી કરવો હોય તો એ માટે આપણે એનસીઈઆરટી ની બુક જ પ્રિફર કરશું, નહીં કે આપણે આપેલું મટીરીયલ. કારણ કે મટીરીયલ ની અંદર જે ક્વેશ્ચન આપેલા છે 40 છે કે 41 નંબર થી લઈને તમારે 43 નંબરના પ્રશ્ન 41 to 43 નંબર સુધીના પ્રશ્નોને એનસીઈઆરટી મુજબ તમારે તૈયાર કરવાના રહેશે. હા, એ ચોક્કસ કે કયા પ્રશ્નમાં કેટલું લખવાનું છે એ માટે તમે મટીરીયલમાં જોઈ શકો છો, પણ તમારે મટીરીયલમાં આવેલું લખાણને મોઢે કરવાનું રહેતું નથી. તમારે બુકમાંથી તે વાંચવાનું છે, બરોબર? આપણે આપણા દરેક પ્રશ્નનો સોલ્યુશન વ્યાજબીપણે મળી રહે અને જો બોર્ડની એક્ઝામોમાં પૂછાય તો એની અંદર એક્ઝેક્ટલી કયો આન્સર આપણે લખવો જોઈએ કે જેના કારણે આપણને માર્ક્સ મળે, એ માટે તમને સલાહ આપીશ કે જે તમે ક્વેશ્ચન નંબર 40 છે, 41, 42, 43 એને એનસીઈઆરટી ની બુક પ્રમાણે તૈયાર કરજો. અને એનસીઈઆરટી ની બુક ની અંદર તમને ડાયરેક્ટ પેરેગ્રાફ આપ્યા છે, પણ એ પેરેગ્રાફમાં કયો જવાબ કયા પ્રશ્ન માટે લખવાનો છે તે હું તમને સમજાવીશ. તો અત્યારે આપણે મટીરીયલ પ્રમાણે ચાલીએ તો 40મો નંબરનો પ્રશ્ન એવો હતો કે હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા સમજાવો. અને બુકમાં ચાલીએ તો 10.7 નંબર છે ટોપિક કે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ સમજાવો. હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા ટોટલ 3 પ્રકારે છે, જેમાંની એક તમે 11માં અભ્યાસ કરી ચૂક્યા હશો. જો હજી ન કર્યા હોય તો આ પ્રક્રિયા અહીંયા ફરીવાર આપણે રિપીટ કરવાના છે, જેનું નામ છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અહીંયા તમારે કોઈ એક વસ્તુનું વિસ્થાપન બીજા સાથે કરવાનું છે. શોર્ટમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કેવી હોય છે એને આપણે ડિટેલમાં જોવાના જ છીએ, પણ શોર્ટ મિનિંગ માઇન્ડમાં યાદ રાખવા માટે કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં તમારે કંઈક વિસ્થાપન કરવાનું આવશે. ત્યારબાદ વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયા એ યોગશીલ પ્રક્રિયાથી વિરુદ્ધ છે. યોગશીલ પ્રક્રિયામાં આપણે વચ્ચેના બંધોને તોડતા હતા, દ્વિબંધને અહીંયા બનાવવો પડે. વિલોપન પ્રક્રિયા એટલે પાયબંધ બનાવવાની પ્રક્રિયા. અને લાસ્ટ વન પ્રક્રિયા છે ધાતુઓ સાથેની પ્રક્રિયા. આમ આપણે હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયામાં કુલ 3 પ્રકારની પ્રક્રિયાઓને જોવાના છીએ. તો જોઈએ વન બાય વન એઝ અ ટેક્સ્ટ બુક, એનસીઈઆરટી બુક પ્રમાણે આપણે એને જોઈશું. ટેક્સ્ટ બુક મુજબ જો આગળ જઈએ તો ટેક્સ્ટ બુકમાં જે લખાણ લખેલું છે એ મુજબ હેલો આલ્કેન સંયોજનોની કુલ 3 પ્રક્રિયા છે. પહેલી પ્રક્રિયાનું નામ છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. પ્રક્રિયાનું નામ ખાસ યાદ રાખજો, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શું કહેવાય? 11માં આપણે ભણી ગયા છીએ કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આવે અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આવે. ખાસ કરીને યાદ રાખજો, આપણે 11માં આ કન્સેપ્ટ ભણી ગયેલા છે, છતાં પણ જો ન ખબર હોય તો ફરી એકવાર રિપીટ અહીંયા કરી આપીશ. પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, જેને ઇંગ્લિશમાં કહેવાય ન્યુક્લિયોફિલિક, યાદ આવતું હોય તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આવતો હતો જેને આપણે કહેતા હતા ઇલેક્ટ્રોફિલિક. આમ બે પ્રકારના હતા, જેની પાસે ઇલેક્ટ્રોન નથી,
મતલબ કે જે ધન વીજભારિત આયનો છે એને આપણે મોટા ભાગે કહેતા હતા ઇલેક્ટ્રોફિલિક, અને કેટલાક સંયોજનો એવા હતા જેમ કે OH-1, Cl-1, તો દરેક પરમાણુની માથે જુઓ એક માઇનસ છે. માઇનસ નો મતલબ થાય એની પાસે વધારાનો ઇલેક્ટ્રોન છે, એ પ્રક્રિયક પાસે એક ઇલેક્ટ્રોન વધારે છે, તો આપણે એને ધનિક ઇલેક્ટ્રોન કહેતા હતા, યાદ આવે તો એવા દરેક ધનિક ઇલેક્ટ્રોન વાળા સંયોજનોને આપણે કહીશું પ્રક્રિયકોને કહીશું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. તો એવા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની મદદથી જ આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરવાના છીએ. તો થિયરી શરૂઆત કરશું આપણે ટેક્સ્ટ બુક મુજબ. તો શરૂઆતમાં પહેલા પોઈન્ટ એવો આપ્યો છે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો શું હોય છે? ભાઈ ઇલેક્ટ્રોન ધનિક હોય છે. શું હોય છે? ઇલેક્ટ્રોન ધનિક. આપણે ભણી ગયા, રાઈટ? હજી ન ખબર પડી હોય તો એ સાઈડમાં સમજાવું છું કે કોઈ પણ પ્રક્રિયક છે, ધારો કે OH પ્રક્રિયક છે મારી પાસે, અને એની પાસે જો કોઈ વધારાનો ઇલેક્ટ્રોન હોય તો એ વધારાના ઇલેક્ટ્રોન ધરાવતા પ્રક્રિયકને હું કહીશ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, રાઈટ? શોર્ટમાં કહે તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. અને આવો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જ્યારે પ્રક્રિયા કરવા માટે જાય છે, ખાસ યાદ રાખજો મિત્રો કે પ્રક્રિયા કોઈ એકનાથી નથી થતી. પ્રક્રિયા હંમેશા બે કે બે કરતા વધારે પ્રક્રિયકોના સાથે જોડાવાથી થઈ શકતી હોય છે. હા, વિઘટન પ્રક્રિયા હોય તો અલગ વાત છે, પણ મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ છે જે એકબીજા સાથે સંબંધ ધરાવતી હોય છે. તો મારી પાસે એક કોણ છે? એક મારી પાસે છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, જેને આપણે નામ શું આપ્યું? ન્યુક્લિયોફિલિક. તો ન્યુક્લિયોફિલિક ને શોર્ટમાં વાઇટ દર્શાવીશ NU, અને માથે માઇનસ બતાવે છે કે ઇલેક્ટ્રોન ધનિક છે. તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ન્યુક્લિયોફિલિક એ શું કરે છે? કે જેની સાથે પ્રક્રિયા કરવા જઈ રહ્યો છે એ કોણ છે? હેલો આલ્કેન. ખાસ યાદ રાખજો મિત્રો, આપણે કોની પ્રક્રિયાઓ ભણી રહ્યા છીએ? હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા. અને જ્યાં હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા કરતા હોઈએ ત્યાં હેલો આલ્કેન સંયોજનની બીજા સાથે પ્રક્રિયા આપે છે કે નહીં એ ચકાસણી આપણે કરવાની છે. તો આ પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા. અને વિસ્થાપન પ્રક્રિયામાં હું એક લઈ લઉં છું હેલો આલ્કેન. જો દેખાતો તો અહીંયા એક હેલો આલ્કેન છે, રાઈટ? કાર્બન અને હેલોજન વાળો હેલો આલ્કેન. હવે આ હેલો આલ્કેન સંયોજનોમાં આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હુમલો કરવા જઈ રહ્યો છે. શું કરવા જઈ રહ્યો છે? હુમલો. પણ હુમલો ક્યાં કરશે? તો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કેવો? તે પોતે ઇલેક્ટ્રોન ધનિક છે, તો એ ઇલેક્ટ્રોન ધનિક એ તેમાં જેની સાથે પ્રક્રિયા કરવા જઈ રહ્યો છે એ પ્રક્રિયાર્થીના, જેના પર હુમલો કરવા જઈ રહ્યો છે ને એને આપણે પ્રક્રિયાર્થી કહીશું. તો એવા પ્રક્રિયાર્થીના ઇલેક્ટ્રોન ઉણપવાળા ભાગ પર હુમલો કરે છે. ખાસ કરીને યાદ રાખજો કે અહીંયા જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે મિત્રો, એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તમારો એ બીજા પ્રક્રિયાર્થીના ઉણપવાળા ભાગ પર હુમલો કરે છે. ઉણપવાળો ભાગ એ કયો? ધન વીજભારિત. જો દેખાતું હોય તો આ તમારો તો ઋણ વીજભારિત, અને અહીંયા આ ધન વીજભારિત ભાગ પર હુમલો કર્યો કોને? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આ કાર્બન પરમાણુ પર હુમલો કરે છે. અને જે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન હતું એમાં પહેલેથી જ એક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હાજર હોય છે. એ કયો? એ આ હેલોજન, રાઈટ? જેની પાસે વધારાનો ઇલેક્ટ્રોન છે. બધા આપણી માટે કોણ? કેન્દ્ર અનુરાગી ઇલેક્ટ્રોન પ્રક્રિયક, રાઈટ? તો એવા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે પહેલેથી જ આમાં હાજર હતો એનું વિસ્થાપન કોણે કર્યું? તો કે બહારથી આવેલા ન્યુક્લિયોફિલિક, બહારથી આવેલા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એના પર હુમલો કર્યો. હુમલો કરવાથી આ અહીંયા જોડાય છે, અને અહીંયા રહેલો હેલોજન પરમાણુ હેલાઇડના આયન સ્વરૂપે, મિત્રો કયા સ્વરૂપે? હેલાઇડના આયન સ્વરૂપે મુક્ત થાય છે. તો એને આપણે કહીશું દૂર થનાર સમૂહ, અથવા બીજું નામ પણ આપી શકાય અવશિષ્ટ સમૂહ. ખાસ યાદ રાખજો, એકદમ શોર્ટ વેમાં જઈએ. આ કોણ? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયક. હુમલો કોના પર કર્યો? હેલોજન યુક્ત સંયોજનમાં. તો હેલોજન યુક્ત સંયોજનમાં હુમલો કોના પર થાય છે? કાર્બન પરમાણુ પર થાય છે. કેમ? કે આ છે ઇલેક્ટ્રોન ધનિક, આ છે ઇલેક્ટ્રોન ઉણપ. અને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો નિયમ જ છે કે ધનિક હંમેશા ઉણપ વાળા પર હુમલો કરે છે, અને ત્યાં રહેલા અગાઉથી હાજર રહેલા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનું વિસ્થાપન કરશે. માટે આપણે આ પ્રક્રિયાનું નામ આપણે આપ્યું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અને આ પ્રક્રિયાના અંતે તમારો હેલોજન પરમાણુ હેલાઇડના સ્વરૂપે દૂર થાય છે, અને એ હેલાઇડને આપણે કીધું દૂર થનાર સમૂહ, અથવા તમે અવશિષ્ટ સમૂહ તરીકે પણ લઈ શકો છો. અને ફાઇનલી જે નિપજ મળશે એમાં નવો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જોડાઈ ગયેલો હોય છે. એક ઉદાહરણ લઈ લઈએ
કે અહીં જે ક્લોરાઇડ નો સમૂહ જોડાયેલો છે કાર્બન પરમાણુ પર, એ કાર્બનનું સંકરણ કયું? sp3. તો sp3 સંકરણ ધરાવતા કાર્બન પરમાણુ સાથે જે Cl પરમાણુ જોડાયેલો છે એના પર ધારો કે હું નવા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જેને હું કહીશ OH એના દ્વારા હુમલો કરાવું તો OH હુમલો ક્યાં કરશે મિત્રો? નિયમ ભણી ગયા, એ આના ધ્વન વિસ્ફારિત પરમાણુ પર હુમલો કરશે અને આનું વિસ્થાપન કરશે જે હેલાઇડ સ્વરૂપે છે જેને કહેવાય ક્લોરાઇડ, અને આ ખુદ અહીંયા જોડાઈ જાય છે અને પ્રક્રિયાને બનાવે છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આ હતી હેલોજન પરમાણુની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે આ પ્રક્રિયામાં જે NU લખ્યો છે ને ન્યુક્લિયોફિલિક, ત્યાં ઘણા બધા સમૂહ હોઈ શકે છે જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. કેટલાક તટસ્થ પણ છે અને કેટલાક ઇલેક્ટ્રોન ધનિક વાળા પણ છે. તો એમાંથી કોઈ પણ સમૂહ અહીંથી મૂકતા જાઓ. જેમ કે મેં એરો બધાને બતાવ્યું છે OH મૂકી શકીએ અને એનું ઉદાહરણ પણ આપ્યું છે અહીંયા. તો આમ તમે અલગ અલગ ઉદાહરણો લઈને અહીંયા મૂકી આવી રીતના જોડી શકો છો. તો આ સમગ્ર પ્રક્રિયા હતી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની. હવે એને આપણે થોડા ડિટેલથી જોઈએ. તો તમને બીજા પ્રશ્નો તો યાદ હોય તો મટીરીયલમાં 40, 41, 42, 43 તો બધા પ્રશ્નોનો જવાબ તમને અહીંથી મળતા જશે. આઈ થિંક પહેલો ક્વેશ્ચન આન્સર તો મળી જ ગયો છે. હવે આગળના પ્રશ્ન તરફ આપણે જઈએ. આગળનો પ્રશ્નને જોઈએ તો મટીરીયલમાં આપેલો છે, પરંતુ આપણે ટેક્સ્ટ બુક ની અંદર જે કોષ્ટક આપેલું છે આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપક પ્રક્રિયકો વિશે જાણીએ, રાઈટ? તો જેટલા પણ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયકો આપ્યા છે બોક્સમાં, એની નીચે જુઓ એક અલગ ટોપિક આપ્યો છે, ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. ટોપિકનું નામ શું છે બેટા? ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. આ ટોપિક શું સમજાવવા માંગે છે કે તમે જે કોષ્ટકમાં જુઓ છો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો કયા કયા પ્રકારના હોય છે અને તેઓ હુમલો કરે છે તો કેવા પ્રકારની નિપજો બને છે, એ કોષ્ટક દ્વારા તમે સમજી ગયા છો, રાઈટ? પણ હવે એમાં કેટલાક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો એવા છે કે જેમાં એક કરતા વધારે પરમાણુ છે. જેમ કે હું વાત કરું O અને H તો ઓક્સિજન પણ છે, હાઇડ્રોજન પણ છે. જો હું વાત કરું સાયનાઇડ તો એમાં C પણ છે કાર્બનનો અને નાઇટ્રોજનનો N પણ છે. હવે આવા જે એક કરતા વધારે પરમાણુ વાળા, મતલબ કે બે કરતા વધારે પરમાણુ ભેગા થઈને જો કોઈ ક્રિયાશીલ સમૂહ બનાવે છે કે જે આપણા માટે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. હું સીધું ઉદાહરણ જ આપું તમને એટલે વધારે ખ્યાલ આવે કે જો કોઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એમાં રહેલા બંને પરમાણુ, ધારો કે હું અત્યારે વાત કરું સાયનાઇડ ની તો CN, રાઈટ? સાયનાઇડ નો મતલબ થાય CN. હવે CN સમૂહમાં કાર્બન પરમાણુ છે એ પોતે પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે. મતલબ કે નવો જે સમૂહ જોડાવાનો એ સીધો કાર્બન સાથે જોડાઈ જાય. અધરવાઇઝ ઘણીવાર એવું થાય નાઇટ્રોજન જોડાઈ જાય. તો હજી જો સમજમાં ન આવતું હોય તો સીધી રીતે કહું છું મિત્રો કે એક જ ક્રિયાશીલ સમૂહ છે એ બંને રીતે જોડાઈ શકતો હોય તો એને આપણે કહીએ છીએ ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. જો ખ્યાલ ન આવ્યો હોય તો બીજી એક રીતે હજી સમજાવું છું કે ધારો કે આપણી પાસે કોઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકમાં રહેલો કોઈ એક પરમાણુ જો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે અને ત્યાં નવો સમૂહ જોડાય તો ઈ થઈ ગયો એક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. અને એની સાથે રહેલો બીજો પરમાણુ તે ધારો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે અને નવો સમૂહ ત્યાં જોડાય તો એ નવો થઈ ગયો. શોર્ટમાં સમજશો તો તમને નિપજ બંને કિસ્સામાં અલગ અલગ મળવાની છે. એક ઉદાહરણ લઈએ એટલે વધારે ક્લિયર થાય. ધારો કે હું સાયનાઇડ ની વાત કરું. કોની વાત કરું મિત્રો? સાયનાઇડ એક ઉભયદંતી, ઉભયદંતી મતલબ બંને પ્રકારના ગુણધર્મો દર્શાવતો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. કઈ રીતે છે? કે સાયનાઇડ ની અંદર ધારો કે કાર્બન પરમાણુ, સાયનાઇડ ની અંદર કાર્બન પરમાણુ જો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તતો હોય અને નવો આવનારો સમૂહ જો આ કાર્બન સાથે જોડાય, નવો જે પ્રક્રિયક આવવાનો છે એ આની સાથે જોડાય, કારણ કે જૂનો પ્રક્રિયક વિસ્થાપન થશે અને આ પોતે ત્યાં જઈને જોડાવાનો છે. આગળ આપણે પ્રક્રિયા જોઈને કે આ જ્યારે કોઈના પર હુમલો કરવા જશે ત્યારે એની સાથે ધન વીજભાર સાથે જોડાશે. તો આ જેવો ધન વીજભાર સાથે જોડાય ને એમાં જોડાનાર ડાયરેક્ટલી પેલો કોણ હોય? કાર્બન. તો આને વાંચશું આપણે સાયનાઇડ. શું વાંચશું? સાયનાઇડ. એટલે આખું જે સંયોજન તૈયાર થશે એને કહેવામાં આવે છે આલ્કાઇલ સાયનાઇડ. મિત્રો ખ્યાલ આવી ગયો છે કે તમારા જે કાર્બનિક યુક્ત સંયોજન છે એમાં આ હુમલો કરીને જોડાઈ જાય અને જોડાવનારો પહેલો કોણ હોય? આ બાજુથી તો આલ્કાઇલ સમૂહ છે, આ બાજુથી સાયનાઇડ નો કાર્બન અહીં જોડાય છે તો એને વાંચાય આલ્કાઇલ સાયનાઇડ. પણ ધારો કે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકમાં કાર્બન પરમાણુ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક વર્તવાના બદલે નાઇટ્રોજન વર્તે છે
મતલબ કે નવો સમૂહ પર હુમલો કરી સીધો કોણ જોડાશે? પેલા નાઇટ્રોજન. તો એને એ નાઇટ્રોજન પરમાણુ સાથેના જોડાણ તૈયાર થાય તો એને કહેવાય આઇસોસાયનાઇડ. 11 માં તમે ભણી ગયા છો, બે ક્રિયાશીલ સમૂહ આવે, એક સાયનાઇડ આવે, બીજો આવે આઇસોસાયનાઇડ. સાયનાઇડ નો મતલબ થાય CN જોડાય, કોઈ પણ ની પાછળ CN જોડો, જેમ કે હું અહીં લખું CH3CN તો મિથાઇલ સાયનાઇડ. પણ ધારો કે અહીંયા NC જોડાણો હોય તો મિથાઇલ આઇસોસાયનાઇડ બને છે મિત્રો, રાઈટ. એટલે અહીંયા એક વસ્તુ જોવા મળી કે એક જ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક બંને તરીકે વર્તતો હોઈ શકે, માટે એને કહેવામાં આવે છે ઉભયદંતી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયક. તો આવા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો કે જે ઉભયદંતીનો સ્વભાવ દર્શાવે છે એમાંનો એક છે સાયનાઇડ. બીજો જોવા જઈએ તો નાઇટ્રાઇટ. નાઇટ્રાઇટમાં કઈ રીતે? તો નાઇટ્રાઇટનું બંધારણ પણ બે જુદી જુદી રચનાઓમાં જોડાઈ શકે છે. જે રીતે સાયનાઇડના બે બંધારણો જુદી જુદી રીતે જોડાતા હતા, જેમ કે અહીંયાનો નાઇટ્રોજન જોડાઈ જાય કાં તો સાયનાઇડ જોડાય. જો C જોડાય તો સાયનાઇડ, નાઇટ્રોજન જોડાય તો આઇસોસાયનાઇડ. અને એ રીતે ON ડબલ બોન્ડ O એમાં રહેલું આ નાઇટ્રાઇટનું બંધારણ જુઓ બેટા, NO2 -1 થાય, શોર્ટમાં કહો તો NO2 -1. હવે NO2 -1 કોઈની સાથે જોડાય, હુમલો કરશે એટલે કોઈની પાછળ NO2 સમૂહ જોડાવાનો છે. ઈ NO2 સમૂહ જોડાય એમાં ધારો કે O જોડાણો પહેલા ડાયરેક્ટલી બોન્ડિંગ થાય, બોન્ડિંગમાં O જોડાણો આ રીતે. તો જોડાણ કોના દ્વારા થયું? ઓક્સિજન દ્વારા. તો ત્યાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે કોણ વર્તે છે? ઓક્સિજન. અને જ્યારે આવી પ્રક્રિયામાં ઓક્સિજન પરમાણુ જો જોડાણથી બનતો હોય તો એને કહેવાય આલ્કાઇલ નાઇટ્રાઇટ. એ સંયોજન તૈયાર થયું શું કહીશું આપણે? આલ્કાઇલ નાઇટ્રાઇટ. પણ ધારો કે એ જોડાણમાં નાઇટ્રોજન છે, એ જોડાણ હોય, ઓક્સિજન નહીં પણ કોણ જોડાણ હોય? નાઇટ્રોજન. તો એ સંયોજનને કહેવામાં આવે છે નાઇટ્રો હેલો આલ્કેન. શોર્ટમાં કહો તો નાઇટ્રો આલ્કેન. હેલોજન તો વિસ્થાપન થઈ ગયું છે. એક ઉદાહરણ સમજાવું છું સાઈડમાં, કે ધારો કે તમારી પાસે કોઈ કાર્બન પરમાણુ સાથે હેલોજન હતો, હવે એના પર હુમલો કરવા કોણ જઈ ગયું? તો કે NO2 સમૂહ ગયો, NO2 -1. હવે NO2 -1 જેવો હુમલો કરશે, અહીંયા રહેલો X- શું થવાનો? વિસ્થાપન. એ વિસ્થાપન થાય, NO2 ત્યાં જોડાય તો આ જે NO2 આ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે કે જેની સંયોજકતા ટોટલ કેટલી થાય? 4. હવે આ જતો રહ્યો તો આ NO2 ત્યાં જોડાઈ ગયો તો એ નિપજ બને. એમાં જો ધારો કે નાઇટ્રોજન સીધો કાર્બન સાથે જોડાય ને તો એને કહેવાય નાઇટ્રો આલ્કેન. એટલે એક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તરીકે વર્તી ગયો છે. અને ધારો કે હવે નાઇટ્રો સીધો ને જોડાણો, એમાંનો O પહેલા જોડાણો, જેમ કે આ ટાઈપનું બંધારણ, આ સીધું O જોડાય છે તો એને કહેવામાં આવે આલ્કાઇલ નાઇટ્રાઇટ. મિત્રો શોર્ટમાં યાદ રાખજો કે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકોમાં કેટલાક એવા પણ છે જે ઉભયદંતી છે, જેમાં રહેલા બંને પરમાણુમાં ક્યારેક આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તતો હોય તો અલગ નામ મળે સંયોજનનું, અને આ જોડાઈ જાય તો અલગ નામ મળે. તો આવા સંયોજનોને ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો કહેવામાં આવે છે. ટેક્સ્ટબુકમાં વાંચશો અને સારામાં સારી રીતે સમજાઈ જશે, જે આપણે અહીં સમજાવ્યું એ જ. આગળના પ્રશ્નો આપણે મટીરીયલ પ્રમાણે ચાલવાના છે. SN1 SN2 એવી પ્રક્રિયા છે, તો એ બધી પ્રક્રિયાઓને આપણે આપણા મટીરીયલ પ્રમાણે જ ચાલશું. તો મટીરીયલ ખોલજો. હેલો ફ્રેન્ડ્સ, આગળના પ્રશ્ન મટીરીયલ પ્રમાણે ચાલીએ તો જે થિયરીમાં 40 થી 44 નંબરના પ્રશ્ન હતા એ બધા ચાલી ગયા છે. હવે ક્વેશ્ચન છે 45 નંબરનો ક્વેશ્ચન શું કહે છે કે જે તમે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ભણે એના બે પ્રકાર છે. બે પ્રકાર શોર્ટમાં કહું તો એક તબક્કામાં પૂર્ણ થતી પ્રક્રિયા છે, મતલબ કે એક જ તબક્કામાં સીધી નિપજ આપી દે એવી પ્રક્રિયા છે, જેને આપણે કહીશું દ્વિ આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જે મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે. SN2 ના નામથી ઓળખાય છે. મિત્રો બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાતી હોય છે કે SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો, અથવા આ જ પ્રશ્ન બીજી રીતે કઈ રીતે પૂછાય કે મિથાઇલ ક્લોરાઇડ અને હાઇડ્રોક્સિલ સમૂહની SN2 ક્રિયાવિધિ સમજાવો. આની એક પ્રક્રિયા હોય છે કે જેમાં મિથાઇલ ક્લોરાઇડમાંનો Cl નું OH સમૂહ દ્વારા વિસ્થાપન થાય. આની ક્રિયાવિધિ સમજાવવાની હોય છે. તો આ જ પ્રક્રિયા છે જેનું નામ છે SN2 પ્રક્રિયા સમજાવો, અથવા તો દ્વિ આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજાવો. આ પ્રશ્નને આપણે ટુકડાઓમાં ભણવાના છે સેક્શન વાઇઝ, જેથી બોર્ડની અંદર વ્યવસ્થિત તમે મુદ્દાઓ લખી શકો. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ પ્રશ્નની કે SN2 દ્વિ આણ્વીય જે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એની શોધ કોણે કરી? તો કે 1937 માં, ડેટ યાદ રાખજો, 1937 માં બે વૈજ્ઞાનિક હતા, એડવર્ડ ડેવી હ્યુસે. આખું નામ શું છે એનું? એડવર્ડ ડેવી હ્યુસે. બોર્ડ પર લખેલું છે એડવર્ડ ડેવી હ્યુસે અને સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડ. આ એ વૈજ્ઞાનિકો છે જેને દ્વિ આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2 ની શોધ કરી હતી.
કે તેઓએ આ ક્રિયાવિધિને સંપૂર્ણ રીતે 4 તબક્કામાં સમજાવી હતી તેની લાક્ષણિકતાઓના આધારે. મટીરીયલમાં જોશો તો તમને ખ્યાલ આવી જશે હું શું બોલી રહ્યો છું. કે સૌપ્રથમ તો દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો એ પ્રક્રિયામાં કોઈ પણ બે પ્રક્રિયકો વચ્ચે જે પ્રક્રિયા થઈ રહી છે એ બંનેની સાંદ્રતા પર આ પ્રક્રિયા આધાર રાખશે. આ શોર્ટમાં સમજાઈ દીધું તમને આખી થિયરીનો સારાંશ કે અહીંયા જે દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થવાની છે એ બંનેની સાંદ્રતા પર આધાર રાખવાની છે. પ્રક્રિયક કે જે હુમલો કરવાનો છે અને પ્રક્રિયાર્થી કે જેના પર હુમલો થવાનો છે આ બંનેની સાંદ્રતા કેટલી છે એના પર આધાર રાખે છે. બંને પર આધાર રાખે છે ને માટે જ આ પ્રક્રિયાનું નામ પાડ્યું આપણે દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2 કે જે માત્ર એક જ તબક્કામાં નિપજ આપે છે. આ હતી તમારી સમજૂતી. હવે તમારે જે બોર્ડમાં થિયરી લખવાની છે એ પ્રમાણે ચાલીએ તો 1937 માં બે વૈજ્ઞાનિકો હતા એડવર્ડ ડેવી અને સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડે કે જેને SN2 ની ક્રિયાવિધિ સમજાવી હતી. એ ક્રિયાવિધિમાં જોવા જઈએ તો તેની લાક્ષણિકતા આધારે 4 પ્રકાર ડિવાઈડ કરી દીધા છે આપણે. થિયરીની અંદર પહેલો તબક્કો આપણે જોશું એની રાસાયણિક ગતિકીનો, મતલબ કે એનો પ્રક્રિયાનો વેગ કેવો છે, પ્રક્રિયા કયા ક્રમની છે, પ્રક્રિયામાં શું થાય છે, આટલું આપણે એક જ તબક્કામાં જોઈ નાખશું પહેલા. પછી જશું SN2 દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપનમાં. મિત્રો યાદ રાખજો પહેલો તબક્કો તો તમારો દ્વિઆણ્વીય રાસાયણિક ગતિકીનો, તેમાં તમારે સમજવાનું છે કે કઈ રીતના પ્રક્રિયા થાય છે. બીજો પ્રક્રિયા છે SN2 માં દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન, મતલબ કે આ જે સમગ્ર પ્રક્રિયાનું નામ જે SN2 છે એની અંદર વિસ્થાપન કોનું થાય છે એ તમારે સમજવાનું છે. અને ત્રીજું કે આ પ્રક્રિયા એક જ તબક્કામાં કઈ રીતે પૂર્ણ થાય છે. અને લાસ્ટ વન કે એના વિન્યાસનું વ્યુત્ક્રમણ શું થાય છે, મતલબ કે પહેલા વિન્યાસ શું હતો, વિન્યાસ મતલબ કે પહેલા એનું અવકાશમાં ગોઠવણી હતી ત્યારે દરેકે દરેક ક્રિયાશીલ સમૂહ કઈ દિશામાં ગોઠવાયેલા હતા અને વિસ્થાપન થયા પછી કઈ દિશામાં છે. મિત્રો આપણે એક ઉદાહરણ જોશું ત્યારે તમને ખ્યાલ આવશે કે સમગ્ર પ્રક્રિયાની અંદર જે પહેલેથી જ હાજર રહેલો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હતો ને એ અત્યારે ધારો કે આ દિશામાં જોડાયેલો હતો કાર્બન સાથે, પણ જ્યારે હુમલો થશે નવા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનો ત્યારે એની દિશા આખી બદલાઈ ગઈ છે અને નવી નિપજ જે મળશે એમાં તમારો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કંઈક અલગ જ વિન્યાસમાં છે. આમ કુલ 4 તબક્કામાં આ થિયરીને મેં ડિવાઈડ કરી છે અને તમારે એ રીતે જ તૈયાર કરવાની છે. હજી ન યાદ રહ્યું હોય તો આટલો ટોપિક પહેલા મેં જે સમજાવ્યો છે એને તમે સમજો કે આ શું કહેવા માંગુ છું. ત્યારબાદ હવે આપણે 1 by 1 દરેક તબક્કાને ડિટેલમાં ઉદાહરણ સાથે સમજીએ એટલે આ સમગ્ર પ્રશ્નનો આન્સર તમને સમજાઈ જશે, જે આપણી માટે મોસ્ટ IMP છે. પ્રક્રિયામાં આગળ વધીએ તો આ પ્રક્રિયા જે SN2 ક્રમની છે એ SN2 ક્રમની પ્રક્રિયાને આપણે 4 તબક્કામાં ડિવાઈડ કરી, જેના 2 તબક્કા મેં બોર્ડ પર લખી લીધેલા છે અને એકદમ સિમ્પલ છે, જોશો તો પણ ખબર પડી છે. પહેલો તબક્કો શું હતો મિત્રો કે રાસાયણિક પ્રક્રિયાની ગતિકી. ગતિકી મતલબ શું કે ધારો કે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા કરાવું અને પ્રક્રિયા કેટલી ઝડપથી જઈ રહી છે. એ પ્રક્રિયાની ગતિકી એટલે શું કે પ્રક્રિયા ઝડપી છે, પ્રક્રિયા ધીમી છે કે પ્રક્રિયા અતિ ધીમી છે. આવી બધી પ્રક્રિયા વિશે તમે ચેપ્ટર નંબર 4 માં સમજવાના છો, જેનું નામ છે રાસાયણિક ગતિકી. રાઈટ? જ્યારે પણ ચેપ્ટર 4 સમજશો ત્યારે તમને ખ્યાલ આવશે કે રાસાયણિક ગતિકી કોને કહેવામાં આવે છે. પણ રાસાયણિક ગતિકીની અંદર એક પોઈન્ટ આવે, પ્રક્રિયાનો વેગ, કે કોઈ પણ પ્રક્રિયા શરૂ તો થઈ ગઈ પણ એ કેટલા સમયમાં પૂરી થશે, કેટલા સમયમાં તમને નિપજ આપશે, એની ઘણી ખરી માહિતી તમને પ્રક્રિયાના વેગ પરથી મળે છે. તો મિત્રો આપણો જે પહેલો પોઈન્ટ છે આ પ્રક્રિયાનો એ લખવાનો રહેશે આપણે પ્રક્રિયાની ગતિકી. ભાઈ પ્રક્રિયાની ગતિકી કેવી છે અથવા તો એ પ્રક્રિયાનો વેગ લખાણ લખવું હોય તો લખી શકાય કે SN2 પ્રક્રિયાની અંદર પ્રક્રિયાનો વેગ એ અંદર રહેલા આ પ્રક્રિયાનો જે વેગ છે ને મિત્રો એ પ્રક્રિયાનો વેગ એ એમાં રહેલા મિથાઇલ ક્લોરાઇડ અને OH- કોણ છે? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયક. તો જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે OH- છે અને જેના પર પ્રક્રિયા થવાની છે એ પ્રક્રિયા પામનાર પ્રક્રિયાર્થી, જેના પર પ્રક્રિયા કરવાનો હોય ને એને પ્રક્રિયાર્થી કહેવાય અને જે હુમલો કરે છે એને શું કહેવાય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. એ બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે. કોણ? પ્રક્રિયાનો વેગ, કે આ પ્રક્રિયા કેટલી ઝડપી થવાની છે એ બંને પર આધાર રાખે છે અને માટે આપણે આ પ્રક્રિયાને કહીએ છીએ દ્વિઆણ્વીય પ્રક્રિયા, SN2 પ્રક્રિયા. ખ્યાલ આવી ગયો બધાને કે SN2 પ્રક્રિયા શા માટે કહેવાય? અહીં સમગ્ર પ્રક્રિયા એ બંને પ્રક્રિયક એટલે કે હુમલો કરનાર પર પણ અને પ્રક્રિયા પામનાર પર પણ આધાર રાખે છે, માટે આને આપણે કહીશું
આણ્વીય વિસ્થાપન પ્રક્રિયા. પ્રક્રિયાને સમજીએ. આ કોણ છે? તો કે OH -1. OH -1 એટલે કોણ? આપણને ખબર જ છે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, હુમલો કરનાર પ્રક્રિયક. કોના પર હુમલો કરે છે? તો કે પ્રક્રિયાર્થી. પ્રક્રિયાર્થી એટલે કોણ? કે જેના પર પ્રક્રિયા પામવાની છે તે. એ કોણ? મિથાઇલ ક્લોરાઇડ. મિત્રો મિથાઇલ ક્લોરાઇડ ને આપણે બંધારણની રીતે દર્શાવી, જે આપણે 11મા માં દર્શાવતા હતા કે હાઇડ્રોજન આગળ હોય પાછળ હોય, એ બધાને કઈ રીતે દર્શાવો, સમતલમાં હોય તો કેવી રીતે દર્શાવો, તો આપણે એને આ પદ્ધતિ દ્વારા દર્શાવી, રાઈટ. તો જ્યારે પણ હું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનો હુમલો કોના પર કરાવું છું? કે પ્રક્રિયા પામનારા પ્રક્રિયાર્થી પર. તો પ્રક્રિયા પામનારા પ્રક્રિયાર્થીમાં એક ભાગ હશે ધન, એક ભાગ હશે ઋણ. એક ભાગ હશે કાર્બન નો ધન અને હેલોજન જે પહેલેથી જ એક પ્રક્રિયક છે એનો હશે ઋણ. તો આ જ્યારે હાઇડ્રોક્સિલ સમૂહ આના પર હુમલો કરશે ત્યારે વચ્ચે એક એવી અવસ્થા આવશે જેને કહેવાય સંક્રાંતિ અવસ્થા. મિત્રો દરેકને ખબર જ છે કે જેવી પ્રક્રિયા કરવા માટે હું બે પ્રક્રિયકોને ભેગા કરું તરત જ મને નિપજ તો મળવાની છે નહીં. શરૂઆતમાં શું થાય કે જે જૂનો પ્રક્રિયક હોય ને એનો બંધ તૂટે અને નવો જે હુમલો કરે ને એનો બંધ જોડાય. તો આવી અવસ્થા બંને એક સાથે પણ થતી છે. એક બાજુ બંધ તૂટતો હશે, એક બાજુ બંધ બનતો હશે. તો આ બંધ બનવાની અને બંધ તૂટવાની પ્રક્રિયા જ્યારે એક સમય સાથે થતી હોય તો એને કહેવાય સંક્રાંતિ અવસ્થા. તો આ એક એવો ભાગ હું બતાવું છું અહીંયા કે જેના એક તરફ OH સમૂહ શું કરી રહ્યો છે? હુમલો કરેલા નવા બંધનું શું થાય? નિર્માણ. તો બીજી બાજુ આ હુમલો થતો હોય તો જે સામે બીજો જે ઓલરેડી પહેલેથી જ હાજર હતો એ પ્રક્રિયકનો બંધ કેવો બનશે? હવે નબળો. તો એ ધીમે ધીમે આ નબળો બંધ તૂટતો જાય છે અને આ OH દ્વારા નવા બંધનની મજબૂતાઈ વધતી જતી હોય છે. તો એક સંજોગ એવો પણ આવશે કે જ્યાં બંને બંધ હાજર હશે કાર્બન સાથે, તો એને કહેશું આપણે સંક્રાંતિ અવસ્થા. એ સમયે રહેલા તાપમાનને કહેવાય સંક્રાંતિ તાપમાન. પણ આપણને ખ્યાલ જ છે કે આ પ્રક્રિયાની અંદર નિપજ આપણને એક જ તબક્કા મળે છે, એટલે વચ્ચે કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી. આની પર હુમલો કરશે. હુમલો કર્યા પછી શું થશે? અહીંયા રહેલો OH સમૂહ કાર્બન સાથે જોડાઈ જાય છે અને ત્યાં રહેલો હેલોજન સમૂહ તો Cl એ છૂટો પડે છે. છૂટો પડનાર સમૂહને શું કહેવાય? દૂર થનાર સમૂહ, જેને આપણે નામ આપ્યું હતું અવશિષ્ટ સમૂહ. યાદ છે? તો અહીંયા આમ હેલોજન પરમાણુ હેલાઇડના આયન સ્વરૂપે છૂટો પડે છે. નોટિસ કર્યું હોય તો આપણો પહેલો પ્રક્રિયા રાસાયણિક ગતિકી અહીંયા પૂરી થઈ ગઈ છે ઓલમોસ્ટ. આપણો બીજો તબક્કો કયો હતો? SN2 ની દ્વિઆણ્વીય વિસ્થાપન પ્રક્રિયા, રાઈટ. લાક્ષણિકતા 4 હતી ને. પહેલી હતી રાસાયણિક ગતિકી, બીજી હતી રાસાયણિક પ્રક્રિયાની વિસ્થાપન પ્રક્રિયા. પ્રક્રિયા થઈ ગઈ કઈ રીતે? અહીંયા જો OH સમૂહે હુમલો કર્યો તો અહીં Cl નું શું થયું? વિસ્થાપન. તો હેલાઇડ સ્વરૂપે જ્યારે વિસ્થાપન પામે છે OH સમૂહ ત્યાં જોડાય છે તો આને જ કહેવાય SN2 દ્વિઆણ્વીય વિસ્થાપન પ્રક્રિયા. મિત્રો અહીંયા બે મુદ્દા જે તમારે પ્રક્રિયા શરૂઆતમાં લખવાના હોય છે, દર્શાવવાના હોય છે, તે અહીંયા પૂરા થઈ ગયા છે અને તમે મટીરીયલમાં જોશો તો તમને એક નાનું મોડેલ પણ આપેલું છે. આનું રેખાચિત્ર મોડેલ આપ્યું છે કે નાના નાના હાઇડ્રોજન પરમાણુ કાર્બન સાથે જોડાયેલા હોય, એની સાથે કોઈ હેલોજન જોડાયેલો હોય, રાઈટ. બાજુમાં બતાવેલું છે તમને કે કોને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેવાય. ઉપર પણ એવું લાગે તો હું બતાવી દઉં છું અહીંયા કે પહેલી આકૃતિ આપી છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની છે. બાજુમાં Cl સાથે જોડાયેલો સમૂહ મિથાઇલનો છે. હવે ત્યાંથી Cl દૂર થઈને પાછો OH જોડાય છે. આવું એક રેખાચિત્ર મોડેલ તમને આપેલું છે જે તમારે જસ્ટ દર્શાવવાનું હોય છે, બીજું કંઈ સમજવાનું હોતું નથી. હવે આગળના મુદ્દામાં બીજી બે લાક્ષણિકતા હતી, એ બંને લાક્ષણિકતાઓને આપણે વ્યવસ્થિત સમજશું આગળ, રાઈટ. SN2 ની એક જ તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ. આપણે 4 લાક્ષણિકતા હતી, 4 લાક્ષણિકતામાંથી પહોંચી ગયા છે ત્રીજી લાક્ષણિકતાએ. મિત્રો યાદ ન હોય તો શોર્ટમાં ફરીવાર રિપીટ કરાવી દઉં છું કે પહેલા તબક્કામાં તમે રાસાયણિક ગતિકી બતાવી કે જ્યાં બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર પ્રક્રિયા આધારિત છે એવું દર્શાવ્યું. બીજા તબક્કામાં તમે વિસ્થાપન દર્શાવ્યું કે કઈ રીતે OH જોડાય છે, Cl દૂર થાય છે. હવે એનું વર્ણન કરવાનું છે. શું કરવાનું છે? વર્ણન. તમે પ્રક્રિયા જોઈ એટલે આઈ થિંક બધાને આવડી ગયું છે, પણ આપણે એવું માનીએ કે એનું વર્ણન તો લખવું પડે ને. તો વર્ણન લખવા માટે ત્યાં ત્રીજો મુદ્દો લખવાનો આવે છે જેનું નામ છે કે SN2 ની એક જ તબક્કામાં પ્રક્રિયા કઈ રીતે પૂર્ણ થાય છે એ સમજાઈ દો. એટલે વર્ણન ઘણું ખરું આવી ગયું આપણું. તો આ કોણ છે? OH માઇનસ. ઉપર મેં પ્રક્રિયા આપી દીધેલી છે, તમે સમગ્ર પ્રક્રિયાનું વર્ણન સમજી શકો એ માટે ઉપર ટાઇટલમાં તમને પ્રક્રિયા જોવા મળતી છે કે જેમાં પહેલો કોણ છે? OH માઇનસ. કેન્દ્ર અનુરાગી વિસ્થાપક પ્રક્રિયક છે અને એ પ્રક્રિયક જરા મિથાઇલ ક્લોરાઇડ ની સાથે
CH3Cl દેખાય છે બાજુમાં, એ મિથાઇલ ક્લોરાઇડ ની સાથે પારસ્પરિક ક્રિયા કરે તો શું થાય? જેવો એ પારસ્પરિક ક્રિયા કરવા માટે OH સમૂહની પર હુમલો કરે છે ત્યાં રહેલા કાર્બન અને ક્લોરીન વચ્ચેના બંધને તે તોડે છે. બંધને તોડે છે ને, એટલે બંધ જેવો તૂટે છે તો બીજી બાજુ કઈ પ્રક્રિયા પણ થતી છે કે હા, સાથે સાથે કાર્બન અને જે હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક OH છે એમની વચ્ચે નવો એક બંધ રચાય છે. એની બંધ એટલે કયો? C અને OH આ બંધ રચાઈ જાય છે. યાદ રહી ગયું છે કે OH જેવો હુમલો કરશે, Cl નો બંધ તૂટશે, OH પોતે કાર્બન પરમાણુ સાથે COH બંધની રચના કરતો હોય છે. આમ તમે જોશો તો આ બંને પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય એવું લાગે છે. વાત સાચી? એક બાજુ બંધ તૂટે છે, બીજી બાજુ બંધ બને છે. બંને પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે અને નિપજ આપણને આલ્કોહોલ મળે છે જેનું નામ છે મિથેનોલ. બીજી બાબત નોંધ કરી હોય તો અહીંયા એક વચ્ચે સંક્રાંતિ અવસ્થા બતાવેલી છે, રાઈટ? એ સંક્રાંતિ અવસ્થા ખાલી જોવા માટે અને સમજવા માટે છે, એ કોઈ મધ્યવર્તી સંયોજન નથી. યાદ રાખજો મિત્રો, અહીંયા કોઈ પણ પ્રકારનું મધ્યવર્તી સંયોજન બનતું નથી કે જે અસ્થાયી હોય, રાઈટ? અહીંયા કોઈ સંયોજન પ્રાપ્ત જ નથી થતું, અહીંયા ડાયરેક્ટલી નિપજ મળે છે. અને નિપજ કઈ છે? તે નિપજ એ તમારી આલ્કોહોલ છે, મિથેનોલ, રાઈટ? હવે ધારો કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એમ શું થશે? જેમ જેમ પ્રક્રિયા આગળ વધતો જશે એમ OH વધુ ને વધુ હુમલો કરતો જશે, એટલે પોતાના નવા બંધો બનાવતો જશે, તો એટલો એ પ્રબળ બનશે. તો અહીંયા આપણે લખી શકીએ ને કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધે છે તેમ તેમ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ પ્રબળ બનતો જશે. અને સાથે સાથે સામેની સાઈડમાં કયો બંધ થતો છે? તૂટે છે કાર્બન અને ક્લોરીનનો. તો કાર્બન અને ક્લોરીનનો બંધ વચ્ચે ધીમે ધીમે નબળો બનશે અને એક સમૂહ એવો હશે કે એ સમયે આ સમૂહ તૂટીને છૂટો પડી જશે, દૂર થઈ જશે. અને આવા દૂર થનાર સમૂહને આપણે એક નામ આપ્યું હતું જેને કહેવાય અવશિષ્ટ સમૂહ. તો આજે અવશિષ્ટ સમૂહનું દૂર થવું અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનું જોડાવું આ બંને એક જ તબક્કામાં થાય છે, માટે આપણને ડાયરેક્ટલી નિપજ મળે છે. એટલે ટાઇટલ આપ્યું છે કે આપણે SN2 ની એક જ તબક્કામાં પ્રક્રિયા સમજાવો, રાઈટ? હવે જે વચ્ચે સંક્રાંતિ અવસ્થા આવી ત્યાં શું થાય છે? ત્યાંથી MCQ પૂછાય છે, કારણ પણ પૂછાય છે કે સંક્રાંતિ અવસ્થા દરમિયાન ત્યાં રહેલા કાર્બન પરમાણુનું સંકરણ sp2 બની જાય છે. મિત્રો યાદ રાખજો, અત્યાર સુધી જે મિથાઇલ ક્લોરાઇડ હતો એમાં રહેલા કાર્બનનું સંકરણ એ sp3 હતું, કારણ કે એની આસપાસ 4 બંધો હતા સિંગલ. અહીંયા 5 બને છે. કેમ 5 બને? તે ઉપર જો તમે તો સંક્રાંતિ અવસ્થામાં એક બાજુ Cl નો બંધ છે, એક બાજુ OH નો બંધ છે, રાઈટ? આવા સમતલની ઉપર અને નીચે બે બંધો જોવા મળ્યા. ત્યારબાદ કાર્બન અને હાઇડ્રોજનના 3 બંધ એક સમતલમાં છે. જોવા જઈએ તો સંક્રાંતિ અવસ્થા દરમિયાન કાર્બન પરમાણુનું સંકરણ છે sp2, કારણ કે એની સાથે 5 પરમાણુ જોડાયેલા હોય છે. 3 તો કોના છે? કાર્બન હાઇડ્રોજન. 2 કોના છે? કાર્બન ઓક્સિજન અને કાર્બનના Cl. આમ બે બંધો ઉપર નીચે જોવા મળશે, 3 તમને એક સમતલમાં જોવા મળશે. એ કાર્બન પરમાણુનું સંકરણ ત્યાં તમને sp2 જોવા મળે છે. આમ sp2 સંકરણ સંક્રાંતિ અવસ્થા દરમિયાન જોવા મળશે અને ત્યારબાદ ફાઇનલી તમને આલ્કોહોલ તરીકે મિથેનોલ નિપજ મળે છે. આ સમગ્ર વસ્તુ થઈ ગઈ. SN2 પ્રક્રિયામાં એક જ તબક્કામાં નિપજ કઈ રીતે મળે છે તે શરૂઆતથી બંધ જોડાવાથી, મતલબ કે શરૂઆતમાં બંધ કાર્બન અને Cl નો તૂટવાથી, કાર્બન OH નો જોડાવાથી, વચ્ચેની સંક્રાંતિ અવસ્થા અને ફાઇનલ નિપજ તમને મળશે આલ્કોહોલ જે છે મિથેનોલ. હવે લાસ્ટ તબક્કો એ છે કે અહીંયા વિન્યાસ બદલાઈ ગયા. હા બદલાય છે ચોક્કસ, જે આપણે લાસ્ટ ટોપિકમાં જોઈશું, રાઈટ? લાસ્ટ ટોપિક ની વાત કરીએ તો ડી એટલે શું? તો કે વિન્યાસનું વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ મતલબ ચેન્જીસ આવી જવો. કોને વિન્યાસ બદલાણો એ તો પહેલા સમજી લઈએ કે વિન્યાસ સમજાવવાનો મતલબ એવો થાય કે ધારો કે મારી પાસે હતો કોણ? તો કે મિથાઇલ ક્લોરાઇડ. મિથાઇલ ક્લોરાઇડ પર હુમલો કોણે કર્યો હતો? OH-. જ્યારે OH- હુમલો કરે છે ત્યારે તમારો Cl હતો કંઈક જમણી બાજુ અને નિપજ મળી ત્યારે OH મળ્યો ડાબી બાજુ. તો આને કહેવાય વિન્યાસનું વ્યુત્ક્રમણ. શોર્ટમાં યાદ રહી ગયું, પણ આપણે એને ડિટેલમાં યાદ રાખવાનું છે કે અહીંયા રહેલો Cl પર જ્યારે OH હુમલો કરશે ત્યારે Cl છૂટો પડશે, જેને આપણે કહીએ છીએ અવશિષ્ટ સમૂહ, દૂર થનાર સમૂહ. અને જો OH સમૂહ જોડાય છે તો OH સમૂહ આની વિરુદ્ધ દિશામાં કેમ ગયો? ત્યાં કેમ ન આવ્યો?
તો એ બાબતને હું સમજાવું કે મિત્રો અહીં યાદ રાખજો કે દૂર થનાર સમૂહ કોણ છે? અવશિષ્ટ સમૂહ Cl માઇનસ ઋણ વીજભારિત છે. અને હુમલો કરનાર સમૂહ કોણ છે? OH માઇનસ. એ પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, પણ નોટિસ કરો બંને ઋણ છે. અને જ્યારે બંને ઋણ હોય ત્યારે શું થાય? કે જો અવશિષ્ટ સમૂહ Cl માઇનસ પોતે ઋણ અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક OH માઇનસ એ પણ ઋણ વીજભારિત હોય, તો ઋણ વીજભારિત હોવાથી તમારો જે હુમલો કરનાર પ્રક્રિયક છે કોણ છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક OH. એ હંમેશા તમારા Cl માઇનસ એટલે કોણ? અવશિષ્ટ સમૂહના પાછળના ભાગ પર હુમલો કરે છે. ત્યાં હુમલો નથી કરતો, નહીતર એનું અવકાશી બંધારણમાં અપાકર્ષણ થશે, એકબીજાની અસ્થાયીતા સાબિત કરશે. પણ અહીં શું થવાનું છે કે તમારો જે Cl માઇનસ છે એની વિરુદ્ધ દિશા એટલે કે પાછળના ભાગ પર એટલે અહીંયા હુમલો કરશે. અને અહીંયા જેવો હુમલો OH સમૂહ કરશે તો એ કાર્બનની સાથે રહેલા હાઇડ્રોજન પરમાણુ છે ને, કેમ જોરથી પવન આવે અથવા વરસાદ આવતો હોય ને છત્રી કાગડો બની જાય છે, એ માફક અહીંયા હાઇડ્રોજન પરમાણુ પાછળની સાઈડમાં ફેંકાઈ જશે. જો ધ્યાન દો કે હાઇડ્રોજન અહીંયા હતા એ પાછળની સાઈડમાં જતા રહ્યા, OH આ સાઈડથી હુમલો કરે છે. તો જેવો અહીંથી OH હુમલો કરશે પાછળથી, આ બધા સામેની સાઈડમાં જતા રહે છે. અને પરિણામે આપણને નિપજની અંદર જે મળે છે એની અંદર વિન્યાસ અલગ જોવા મળતો હોય છે. બીજી બાબત એ યાદ રાખવાની છે કે આપણી પાસે જે પ્રક્રિયક હતો એ પ્રક્રિયકની જે પ્રકાશ ક્રિયાશીલતા છે, મતલબ કે પ્રકાશ પડે અને એના આધારે એનું જે ભ્રમણ થઈ રહ્યું છે અવકાશમાં, એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ પણ પ્રક્રિયક કરતા નિપજમાં તમને અલગ જોવા મળશે. આ સમગ્ર પ્રશ્ન જે છે એ 4 માર્ક્સ ની અંદર પૂછવા લાયક છે, જેમાં 2 માર્ક્સના કારણો પણ આવી ગયા છે. તમારે SN2 ની ક્રિયાવિધિ સમજાવો કે તો પણ આ લખવાનો છે. તમારે એવું કે મિથાઇલ ક્લોરાઇડ ની OH- સાથેની ક્રિયાવિધિ સમજાવો તો પણ આ લખવાનો છે. તમને એવું કે મિથાઇલ ક્લોરાઇડ ની કે આલ્કાઇલ હેલાઇડ ની NaOH સાથે, NaOH એટલે આપણો આ થયો OH- આગળ એને જોડી દો તો NaOH જ થયો ને, એની સાથેની ક્રિયાવિધિ સમજાવો તો પણ આ થાય. અલગ અલગ રીતે દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પૂછાય તો તમારે આટલું લખવાનું રહેશે. અને ખાસ યાદ રાખજો કે અહીંયા રહેલો OH અને અહીંયા રહેલો Cl એ બંને સંક્રાંતિ અવસ્થામાં એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે, પણ અંતમાં નિપજ જ્યારે તમને આલ્કોહોલ મળે છે મિથેનોલ, ત્યારે તે પ્રક્રિયક કરતા નિપજમાં જાય ત્યારે વિન્યાસ કંઈક અલગ હોય છે, પ્રકાશ ક્રિયાશીલતા વિરુદ્ધ હોય છે. અને અહીં પ્રશ્ન આ પૂરો થાય છે. આગળના પ્રશ્ન આપણે કન્ટિન્યુ કરશું મટીરીયલમાંથી, પણ ત્યાં સુધી તમારે કરવાનું કાર્ય શું છે? આજે ચાલેલી દરેક વસ્તુને તમારે વ્યવસ્થિત પહેલા મોઢે કરવાની છે. પહેલા સમજજો, વિડિયોને 2 વાર જો પડે જોજો, જોયા પછી એને સમજજો, સમજ્યા પછી વર્ડ ટુ વર્ડ સમજેલા છે તો લખી શકશો. અને લખ્યા બાદ પણ જો ન સમજાય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને આ વિડિયોને વ્યવસ્થિત સમજી કાર્ય લખી ફેસબુકમાં ઉતારી યાદ રાખવાનો છે. આજના લેક્ચરનો ટોપિક જેટલા પણ છે બધા ઇમ્પોર્ટન્ટ હતા. વધારે કોઈ પણ સમસ્યા થાય તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.